નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે પણ નવું ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો હવે ચિંતા છોડો। સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આપી રહી છે ₹1 લાખ સુધીની મોટી સહાય। આ યોજના શું છે અને ફોર્મ કેવી રીતે ભરવું, જાણો આ વિડીયોમાં। એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। શું તમે ટ્રેક્ટર સહાય યોજના 2026 હેઠળ સબસિડી લેવા માંગો છો? તો જાણો પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની આસાન પ્રક્રિયા। ખેડૂત મિત્રો, આ યોજના તમારા સપનાનું ટ્રેક્ટર ખરીદવાનો સુવર્ણ અવસર બની શકે છે। ખેડૂત મિત્રો, ખેતીમાં ટ્રેક્ટર કેટલું જરૂરી છે તે તમારાથી છૂપું નથી, પણ આજના સમયમાં સારું ટ્રેક્ટર ખરીદવું એ એક મોટું સપનું બની ગયું છે। લાખો રૂપિયાનો ખર્ચ જોઈને ઘણીવાર મનમાં વિચાર આવે, આ શક્ય બનશે? તો હવે ચિંતા છોડી દો, કારણ કે ગુજરાત સરકાર ખેડૂતો માટે લાવી રહી છે ધમાકેદાર યોજના, ટ્રેક્ટર સહાય યોજના 2026। ચાલો આ યોજના વિશેની સાદી ભાષામાં સંપૂર્ણ માહિતી સમજીએ। આ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સુધી પહોંચ અપાવવા માટે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર ખેડૂતોને સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે। કેટલાક સોશિયલ મીડિયા રિપોર્ટર્સ અનુસાર નાના ખેડૂતોને ₹1 લાખ સુધીની સહાય મળી શકે છે। આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જ આવશે, જેથી ટ્રેક્ટર લેવાનું સપનું સરળતાથી પૂરું થઈ શકે છે। દરેક યોજનાના કેટલા નિયમો હોય છે, તેવી જ રીતે ટ્રેક્ટર સહાય યોજના 2026 માટે પણ કેટલીક પાત્રતા શરતો છે, જે ખેડૂતો માટે આ માપદંડો બંધ બેસે તેવો જ અરજી કરી શકશે। ખેડૂત મિત્રો, અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી વતની હોવો જોઈએ। ખેડૂતના નામે ખેતીની જમીન હોવી ફરજિયાત છે, જેનો પુરાવો 7/12 ઉતારા તરીકે રજૂ કરી શકાય। સામાન્ય રીતે નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો તેમજ SC/ST કેટેગરીના ખેડૂતોને આ યોજનામાં પ્રાથમિકતા અપાય છે। અરજદાર પાસે આધાર કાર્ડ સાથે લિંક થયેલું સક્રિય બેંક ખાતું હોવું જરૂરી છે। ખેડૂત મિત્રો, જો તમે અરજી કરવા માગો છો તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ પણ માહિતી તમને જણાવી દઉં। ખેડૂતનું આધાર કાર્ડ, જમીનની દસ્તાવેજ 7/12 ની નકલ, રેશન કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્સ, IFSC કોડ સાથે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનું પ્રમાણપત્ર SC/ST માટે જો લાગુ પડતું હોય તો। ખેડૂત મિત્રો, આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત તમારે ટ્રેક્ટર ખરીદવા માટે જરૂર પડે છે। સરકારે ખેડૂતોની સુવિધા માટે આખી પ્રક્રિયા ઓનલાઈન કરી છે। તમે ઘરે બેઠા આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી શકો છો। સૌપ્રથમ આઈ ખેડૂત ગવર્મેન્ટ ઇનની સત્તાવાર વેબસાઇટની વિઝિટ કરો। હોમ પેજ પર યોજના વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ ખેતી યોજનાઓ અને પછી કૃષિ યાંત્રિકીકરણ હેઠળ ટ્રેક્ટરનો વિકલ્પ પસંદ કરો। અરજી કરો પર ક્લિક કરીને માગેલી બધી વ્યક્તિગત અને ખેતીને લગતી વિગતો ધ્યાનપૂર્વક ભરો। છેલ્લે ફોર્મ સબમિટ કરીને તેની રસીદ પ્રિન્ટ કરીને સંભાળી રાખો। જો ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી આવે તો તમે નજીકના CSC કોમન સેન્ટર સર્વિસ અથવા કૃષિ કચેરીની પણ મદદ લઈ શકો છો। ખેડૂત મિત્રો, ટ્રેક્ટર સહાય યોજના 2026 તમારા ખેતી કામને વધુ સરળ અને નફાકારક બનાવવાની એક શ્રેષ્ઠ તક છે। આ યોજના તમારી મહેનતને માન આપે છે અને તમને આત્મનિર્ભર બનાવવા માગે છે। તો આ તકનો મહત્તમ લાભ ઉઠાવો અને આઈ ખેડૂત પોર્ટલ પર આવતી તારીખની રાહ જોઈ સૌથી પહેલા અરજી કરી દો। સમયસર અરજી કરવી એ સફળતાની ચાવી છે, કારણ કે મર્યાદિત સંખ્યામાં જ લાભ મળે છે। આ યોજના વિશે વધુ સત્તાવાર માહિતી ફક્ત આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લેતા જ રહો। ખેડૂત મિત્રો, આ હતી ટ્રેક્ટર સહાય યોજના। કેવી લાગી માહિતી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।